નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11 વિષય આપણો અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ, જેની પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025, તો એનું મિત્રો આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારી માહિતી મળતી રહે। આ સિવાય જે ટૂંક સમયમાં આવનારી દ્વિતીય પરીક્ષા છે તો એના પેપરોનું મટીરિયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો જોઈએ કયા પ્રકરણ છે। પ્રકરણ 8 અને 9નો સમાવેશ થયો છે આ પ્રશ્ન બેંકમાં। તો ચાલો આપણે વાત કરીએ પ્રશ્ન 1 થી, એટલે કે વિભાગ એ નો જે છે ત્યાંથી શરૂઆત કરીએ। તો પહેલો સવાલ છે, પહેલા વિભાગ એ છે જે વિકલ્પ સ્વરૂપે છે, તો કે આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી? તો જવાબ આવશે મિત્રો એ, મિશ્ર। બીજો સવાલ છે, ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોના જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો બી, 3। બીજો મહત્વની એક વસ્તુ કે જે માન લો કે કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં ભૂલથી કોઈ ખોટો જવાબ બોલાઈ જાય તો મિત્રો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો, અને એ તમારી કોમેન્ટ છે એને આપણે પિન કરી દઈશું, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે। ચાલો, ત્રીજો સવાલ છે, જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર વેચાય તો કેવું વિમૂડીકરણ ગણાવી શકાય? તો જવાબ આવશે મિત્રો સી, નાના પાયાનું। ચોથો સવાલ છે, ભારતમાં ફેમા નો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 1999। હવે આગળ વધીએ પહેલા ખાસ ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ સતત આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાનું કંઈક આપો, દ્વિતીય પરીક્ષાનું આપો। તો જુઓ, ધોરણ 11 કોમર્સ જે દ્વિતીય પરીક્ષાના પેપરો છે સંપૂર્ણ સોલ્યુશન સાથે, આ બધા જ વિષયના છે, કુલ 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો છે। હા, એનું સોલ્યુશન તમને ક્યાંથી મળશે એની ચર્ચા કરીએ। ઘણા એમ કહેશે અમારે આર્ટ્સવાળાનું શું? તો મિત્રો આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ માટે પણ છે, જો છે ને ધોરણ 11 આર્ટ્સ, એના પણ આ બધા વિષય છે, જો ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન, તો બધાને 30 કરતાં પણ, એમાં 30 કરતાં પણ ઘણા બધા વધારે છે, રેડી? તો આ બધું તમને મળશે ક્યાંથી? તો આપણી એપ્લિકેશનમાંથી। તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની, જે તમે પ્લે સ્ટોરમાં જઈને તમે ઇન્સ્ટોલ કરી શકો છો, રેડી? ઓપન કરવાની, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે ઘરે હોય એ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી આવે એટલે લોગિન થઈ જશું। હવે અહીં તમારે જવાનું પેઇડ કોર્સમાં। ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં। ત્યાં જશો તો ત્યાં તમને એક ધોરણ 11નો ફોલ્ડર જોવા મળશે। એમાં જશો તો ત્યાં તમને ધોરણ 11નો દ્વિતીય પરીક્ષાના છે, આર્ટ્સના, કોમર્સના, આ સિવાય ઇકોનોમિક્સની શોર્ટકટ સાથે રંગીન મટીરિયલનું બધું જ તમને ત્યાંથી મળી જશે। તો ત્યાંથી તમે મેળવી શકશો। આ છે એક્ઝામ પેપરમાં ઓરિજિનલ ક્વેશ્ચન બેંક ખાલી મૂકી દેવામાં આવશે, તો ત્યાંથી તમે ક્વેશ્ચન બેંક જોઈ શકશો આખી। અહીં ધોરણ વાઇઝ જશો તો ધોરણ વાઇઝ તમે ક્લિક કરશો એટલે આ વિષય આવશે, વિષય વાઇઝ તમે વિડીયો જે તે પાઠના જોઈ શકશો ફ્રીમાં, રેડી? તો આ રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તો તમારા મિત્ર સગા સંબંધી પણ તમે શેર કરી શકો છો। ચાલો આગળ વધીએ। 5મો સવાલ, આયાત થતી ચીજ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? તો એનો જવાબ આવશે મિત્રો આયાત અવેજીકરણ। જવાબ શું આવશે? આયાત અવેજીકરણ। નેક્સ્ટ જોઈએ શું સવાલ છે, 6થો સવાલ છે કે ભાઈ વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતી મૂડી રોકાણને શું કહેવાય? તો એનો જવાબ આવશે મિત્રો એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટ, એફડીઆઈ, રેડી? ચાલો આગળ વધીએ। 7મો સવાલ, ભારત વિશ્વ વેપાર સંસ્થાનું સભ્ય ક્યારે બન્યું હતું? જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 1995માં। નેક્સ્ટ સવાલ, 8મો સવાલ, કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો જવાબ આવશે મિત્રો 2002, એટલે કે એ જવાબ આવશે। ચાલો નેક્સ્ટ 9મો સવાલ, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો જવાબ શું આવશે મિત્રો? તો કે રેલવે। 10મો સવાલ, વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તેનો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી, 217। 11મો સવાલ, અર્થતંત્રની કામગીરીનું સરવૈયું કઈ આવક છે? તેનો જવાબ આવશે મિત્રો એ, રાષ્ટ્રીય આવક છે। 12મો સવાલ, પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોના ઉપર આધારિત છે? તેનો જવાબ શું આવશે મિત્રો? એ, ઉત્પાદન ઉપર। 13મો સવાલ, રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવાય છે? તેનો જવાબ આવશે મિત્રો સી, અંતિમ। 14મો સવાલ, ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો બરાબર એટલે શું? તેનો જવાબ શું આવશે મિત્રો? બી, રાષ્ટ્રીય આવક। 15મો સવાલ છે, ખેતી પ્લસ ઉત્પાદન પ્લસ સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન બરાબર એટલે શું? તેનો જવાબ શું આવશે મિત્રો? રાષ્ટ્રીય પેદાશ।
16મો સવાલ છે કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તેનો જવાબ આવશે મિત્રો કુલ ઘરેલું ઉત્પાદન. 17મો સવાલ જીએનપીમાં કયા વર્ષમાં ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? તો ભાઈ એમાં જવાબ આવશે મિત્રો બી ચાલુ વર્ષના. 18મો સવાલ જીએનપી બરાબર જીડીપી પ્લસ નીચેમાંથી કયો વિકલ્પ આવશે? તેનો જવાબ આવશે મિત્રો સી વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. 19મો સવાલ જોઈએ દેશની પ્રગતિમાં સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? તેનો જવાબ આવશે મિત્રો ડી માથાદીઠ આવક. 20મો સવાલ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું અર્થતંત્ર હોતું નથી? તો ડી આવશે વિદેશ વેપાર હોતું નથી. તો આ હતો મિત્રો આપણો વિભાગ એ. હવે વિભાગ બી ની સોલ્યુશન ચર્ચા કરીએ એ પહેલાં મિત્રો હજી જો તમારે દ્વિતીય પરીક્ષાની તૈયારી બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જઈને સંપૂર્ણ તમે નવા માળખા પ્રમાણે પેઇડ કોર્સ મેળવી શકો છો. રેડી? ત્યાંથી તમને શું મળી જશે? આ બધું જ મળી જશે. રેડી? બધા જ વિષયના પેપરો મળશે. રેડી? આ સિવાય ઇકોનોમિક્સનું એનું રંગીન શોર્ટકટ સાથેનું મટીરિયલ પણ ત્યાં મુકાયેલું છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. ચાલો આગળ વધીએ, આપણે વિભાગ બીની ચર્ચા કરીએ. તો પહેલો સવાલ છે ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે 1991માં કયું પૂર્વ શરત છે એ મૂકી? તો ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે 1991માં દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાએ પૂર્વ શરતો મૂકી. ચાલો કોણે મૂકી હતી? તો એ બે આવી ગયા ને. ચાલો ભારતમાં કયા વર્ષથી આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા? તેનો જવાબ આવશે ભારતમાં 1991ના વર્ષથી આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા. ચાલો નેક્સ્ટ, ફેરાનું સ્થાન કયા કાયદાએ લીધું છે? તો ફેરાનું સ્થાન કોણે લીધું છે? ફેમા. રેડી ને? હા, મેનેજમેન્ટ આવે છે ને. ચાલો આગળ વધીએ. ચોથો સવાલ ભારતમાં ખાનગીકરણની બે રીતો જણાવો. તેનો જવાબ શું આવશે? તો કે ભારતમાં ખાનગીકરણની બે રીતો નીચે પ્રમાણે છે. પહેલું, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા અને સંપૂર્ણ હસ્તાંતરણ. અને બીજું, જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રે વેચી દેવા, એને અંશતઃ હસ્તાંતરણ કહેવાય. ચાલો WTOનું પૂરું નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રેડી? એ છે ને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ચાલો નેક્સ્ટ, છઠ્ઠો સવાલ છે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે? તો એનો જવાબ શું આવશે મિત્રો? તો કે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. સાતમો સવાલ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. તેનો જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવા ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું મૂડીરોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. આઠમો સવાલ ફેમાનું પૂરું નામ આપો. તો ફેમાનું પૂરું નામ શું થશે? તો કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. નવમો સવાલ વૈશ્વિકીકરણનો અર્થ આપો. તેનો જવાબ આવશે મિત્રો દેશના અર્થતંત્રમાં જે અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. FFIનું પૂરું નામ જણાવો. તેનો જવાબ શું આવશે મિત્રો? FFIનું પૂરું નામ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. 11મો સવાલ છે બે દેશોની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકના કયા કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ આવશે બે દેશોની સરખામણી કરવા રાષ્ટ્રીય આવકના વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને નાણાકીય રાષ્ટ્રીય આવકનો ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો 12મો સવાલ છે રાષ્ટ્રીય આવક વધતી હોય તો તેનું શેનું પ્રતીક છે? તો એનો આવશે રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે અર્થતંત્રની તંદુરસ્તીનું પ્રતીક છે. નેક્સ્ટ જોઈએ 13મો સવાલ પ્રોફેસર ફિશરે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના પર આધારિત છે? તો એનો 13માનો જવાબ શું આવશે? પ્રોફેસર ફિશરે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા વપરાશ ઉપર આધારિત છે. 14મો સવાલ સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રમાં કયા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો કે ભાઈ સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રમાં બે પ્રકાર પાડે છે, ખુલ્લું અર્થતંત્ર અને અલિપ્ત અર્થતંત્ર. નેક્સ્ટ સવાલ છે 15મો સવાલ રાષ્ટ્રીય આવકના ચક્રકાર પ્રવાહમાં નાણાંની પ્રવાહ પેઢીને તરફની છે એ કોના ઉપર તરફ આવે છે? તો એનો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહમાં નાણાંનો પ્રવાહ પેઢી તરફથી કુટુંબ તરફ આવે છે. 16મો સવાલ છે સરકારની ભૂમિકા હોય તેવા અર્થતંત્રને શું કહેવાય છે? તેનો જવાબ આવશે મિત્રો સરકારની ભૂમિકા હોય તેવા અર્થતંત્રને ખુલ્લું અર્થતંત્ર કહે છે.
17મો સવાલ છે, બે વિદેશી વેપારની ભૂમિકાનો અભાવ હોય તેવા અર્થતંત્રને શું કહેવાય? તેનો જવાબ આવશે મિત્રો, વિદેશી વેપારની ભૂમિકા હોય નહીં તેને અલિપ્ત અર્થતંત્ર કહે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 18મો સવાલ, ઉત્પાદન આવક ખર્ચના ચક્રાકાર પ્રવાહ સમજવા માટે અર્થતંત્રને કયા બે ક્ષેત્રમાં વહેંચવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો, ઉત્પાદન આવક ખર્ચના ચક્રાકાર પ્રવાહ સમજવા માટે અર્થતંત્રના ધંધાદારી પેઢી અને સાધન માલિકોને છે કરવામાં આવે છે. ચાલો આગળ વધીએ. 19મો સવાલ છે, માથાદીઠ આવક એ કેવું માપ છે? તો કે માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. 11મો સવાલ 20મો સવાલ, મૂડી સાધનનો ઘસારો લગતા તેમાંનો શો ફેરફાર થાય છે? તો કે મૂડી સાધનોને ઘસારો લાગતા અમુક સમય બાદ આ સાધનો ઉત્પાદન માટે બિન ઉપયોગી બની જાય છે. તો આ રીતના મિત્રો આપણો વિભાગ બી નું સોલ્યુશનની ચર્ચા કરી. નેક્સ્ટ વિભાગ સી છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. પછી વિભાગ ડી છે કે જે દરેકના 3 ગુણ છે, રેડી. અને એવી રીતના આપણે વિભાગ ઈ છે કે જે દરેકના 5 ગુણ છે. તો આ રીતના મિત્રો આપણી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. હવે આ જે મોટા પ્રશ્નો છે 2 ગુણના 3 ગુણના, જે આપણે ઓલરેડી સ્વાધ્યાય જોઈ ગયા છીએ, રેડી, સ્વાધ્યાય સોલ્યુશન. તો એમાં આ બધા ઘણા ખરા આપણા જવાબ આવી ગયા છે. અને આ સિવાય આપણે જે રંગીન મટીરિયલ ઇકોનું મૂક્યું છે 11મા ધોરણનું, ક્યાં? તો કે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં તમને મળી જશે. આ સિવાય દ્વિતીય પરીક્ષાના પેપર તો ત્યાંથી મેળવી જ લેજો, એટલે સારી એવી તૈયારી તમે ત્યાં જઈને કરી શકો અને સારા એવા ગુણ તમે પરીક્ષામાં મેળવી શકો. અને હા, તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો. ચાલો રેડી. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.